ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? મજા મજા છો? બસ આજે જવાનું ફર્સ્ટ ટાઈમ આપણે સાઈડ ઉપર. હવે નીકળીએ બસ. હવે ધોકો બોકો લઈ લઈને કે ભેડા આવશે સીડી બીડી ચડવામાં ત્યાં, અને બાકી તો નીકળીએ. ધોકો તકલીફવાળો ધોકો નથી લઈ જવો. ધોકો નથી લઈ જવો, તકલીફ આનો મલાય તો છે. લાય ચાલો, બૂટ પહેર્યા આજ ફર્સ્ટ ટાઈમ. હવે નીકળીએ આસ્તે આસ્તે. ચાલો મળીએ. હાલો ભલે હું જાઉં. બાઇક આપણે બીજાને લઈ જવી જોઈએ. બાઇક તો છે નહીં, ભાઈ લઈ ગયો બાઇક. બાઇક બીજાને લઈ જવી જોશે. બારે સુધી હાલીને જવું જોશે. બાઇક લઈને જવાનું છે માછીવાળાનું. 1.5 વર્ષ થયા છે. 1.5 વર્ષમાં હાવ બાઇક પૂરું કરી નાખીશ એકદમ. અને સાયલેશન એકદમ કટાઈ ગયું. હાલત એકદમ ખરાબ થઈ ગઈ. હવે આ બાઇક લઈને જાઉં આપણે. એક જગ્યાએ સાઈડ ઉપર આંટો મારતા હોય અને એક જગ્યાએ કામ જોતા હોય. ચાલો મિત્રો, આવી ગયા સાઈડ ઉપર. બસ લાગ્યો બાથરૂમ મારી દીધા છે. હવે ચાલો. મુકેશભાઈ એમ કહેવાનું થાય કે અમારે બાથરૂમ કાંઈ મારું નથી, તું બોલ ખાલી. હવે આમાં બોટમ બધું પિંજરા બધું બની ગયું. હવે શું આમાં નહીં મારો તમારે છે ને? લેન્ટર મેટર નહીં પૂરું કરો. કાંઈ પૂરું નથી કરો. આમને માપી દેવું ભાઈ. માલ મિક્સ નહીં જાય ને. બાકી તો આ છે ભાઈ સ્ટુડિયોના જમાઈ. કેમ છે બાકી? સારું ને? સારું છે. ભણે કેમ છે? હાલો તો નહીં ને? પથરી જો હાલો તો નહીં? મન ચડાયો. માલ બની ગયો હે? હા કારીગર, હા તારી મોજ. હા વિડીયો સારો બનાવું. સ્લેબ લાગી છે. મહેશભાઈ સ્લેબ ઘણી છે. એકાદ બે ઘણા ઘાટા માર્યા. થોડું ઘણવામાં કામકાજ બાકી છે. બાકી તો હવે થઈ જાય. બસ હવે આસ્તે આસ્તે ચડી જાય. ઉપર ચડાય તો બાકી તો હવે ભાઈ સ્લેબ મારી દીધી કમ્પ્લેટ. 2-4 દિવસ ભરાઈ જાય તો સારું. બસ સ્લેબ લાગી છે હવે. અને ઉપર આસ્તે ચડી ગયો હું. ચડ્યા તો નહોતું, પણ આસ્તે ચડી ગયો. ઉપર ચડાઈ ગયો ભાઈ. સ્લેબ તો મારી દીધી કમ્પ્લેટ. જો રાપરનું લોકેશન. રાપર સ્લેબ તો છે નમકી, ઘણી નથી. 600-700 ફૂટ જેવી છે. બસ ઓઇલ પાણી કરી નાખ્યું છે. બસ એંગલ કાઢી નાખે એટલે આગળનો ટકરો મારી દઈ. બરાબર. હા છે કમ્પ્લેટ લાગીએ ને. કાંઈ તકલીફો તો કહેજે બસ. હે કાંઈ તકલીફો તો કહેજે. કાંઈ તકલીફ નહીં ને? એ થઈ જાય. માલ આવશે એટલે થઈ જાય. એમાં કાંઈ માલ આવશે એટલે થઈ જાય. આમાં સમજો પેટી આ જરા ખોલ હે ને, એ માલ આવી જાય એમાં. બાકી તો કમ્પ્લીટ જ છે. એમાં એમાં લાફો ઈંચની પટ્ટી આવી જાય. બાકી તો કમ્પ્લીટ છે. આ થોડા છે એ થઈ જાય. બાકી બસ આવું છે. આજે સાઈડ ઉપર આવ્યા. હવે તો હાલવાનું વાંધો નથી આવે એમ, એટલે હવે તો રોજ આવશે તો વાંધો નહીં આવે. બાકી તો ચાલ્યા કરે. હાલો કન્ટિન્યુ. કેરબો કાઢ લેજે બરો કાલે. આ કેરબો કાઢીને આ બધું એકદમ સફાઈ કરી નાખ પરું કાલે. અને આ ઇંગલ આ બધું કાઢવાનું કાઢી નાખ પરું. આ બધું એકદમ કાઢી નાખ એટલે 2 દિવસ આમાં પાણી પાવું જોઈએ. ત્યારે ખીલી લાગશે. એના પહેલાં ખીલી નહીં લાગે. બરાબર. અને એના પહેલાં ખીલી પર ભલે હું જાઉં. આમ જો ભલે હું જાઉં. ના રોકાય ક્યાં રે? તૈયાર કરીને જાજો. બકરો ના એવું ક્યાં ખાવું? કાંઈ એવું ખાવાનું આવતું જ નહીં. હવે કાઢી નાખે એટલે 2 દિવસ પછી આવવાનું થાય. અત્યારે તો નીકળી ગઈ. બસ થઈ ગયો. સ્લેબ તો લાગી છે. ચાલો આ વિભાભાઈનું કામ છે. આ મેન કોન્ટ્રાક્ટર છે રાપરના પ્રખ્યાત. દિવાલ આખી તોડવાની છે. હું અહીંયાથી કરે અને શેડ આટલી ભાઈ આખી દિવાલ. આના લેવલ સ્લેબ લેવલ. આ સ્લેબ લેવલ તોડવાની છે. ના તોડ તો ચરી પાડી નાખ તો હાલશે ભાઈ. વિભા આમાં ચરી પાડી નાખ તો હાલશે.
આમાં હું અહીંયાથી કરી ને આટલી ભોપ આમ ચરી પાડી ના ખાલી આ ભલે માપ પણ માપ નથી વધારું હાલ છે માપ નથી વધારું હાલ છે બસ ઇંગલ પિંગલ કાઢ નાખે એટલે 2 દિવસ પછી આવી હાલો તો મિત્રો આજે ગયા હતા આપણે સાઈડ ઉપર આંટો મારવા આંટો મારી ના કરે હવે તો કમ્પ્લીટ બરોબર થઈ ગયું છે એટલે રોજ આંટો મારવા જશે બાકી તો કમ્પ્લીટ છે આજે અને આજે કાંઈક ઘરે નવુંમાં કાંઈક બનાવે એટલે અત્યારે જોઈએ શું બનાવે અને કેટલી વાર લાગે છે શું બનાવે કેટલી વાર લાગશે કેટલા વાર 5 વાર 10 વાર 20 વાર 5 વાર લાગે રે મને તો ઓલે નથી વેચતો અહીંયા રાપરમાં 5 રૂપિયાના 2 5 ના 1 એટલે કેટલો કલાક આનો માથે કેમ ચડી ગઈ તું એટલે નીચે રાખી દઉં આમાં ટાઈમ લાગે વાર લાગશે કલાક નીકળી જાય ના ના હોય બસ હવે ખાલી 10 થી 15 મિનિટ જ લાગશે એમ લે તો અને અંદર શું બટેકા હે બટેકા વટાણા મરચા આલુ હા ચાલો તો બની જાય એટલે જમી લઈએ સારું બોલો લાઈક કરો શેર ના કરો તો કાંઈ નહીં બાકી જે વિડીયો જોવો નહીં સબસ્ક્રાઈબ કરો તમારી માં નામ તમે સબસ્ક્રાઈબ ના કરો તો વિડીયો જોઈને સબસ્ક્રાઈબ નહીં કરતા તમે અને મને ખબર પડે આમાં કેટલા સબસ્ક્રાઈબ કરે નથી કરતા ઘણા એવા છે સબસ્ક્રાઈબ કરો તમે ખબર પડે કેટલા સબસ્ક્રાઈબ કરે 200 ને કાંઈક 250 જણા વિડીયો પેલો ફર્સ્ટ બ્લોગ જોયો હતો એમાંથી કમસે કમ 37 સબસ્ક્રાઈબર છે એટલે સબસ્ક્રાઈબ કરો તો ખબર પડે મને ચાલો મળીએ કાલે